ગુડ આફ્ટરનૂન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી બ્લોગમાં. તો ગાઈસ, આજે તો હું બહુ જ થાકી ગઈ છું, કેમ કે તમે નહીં માનો, હું 4 વખત હોસ્પિટલ ગઈ છું આજે. 4 વખત. ફર્સ્ટ તો હું મારું ગઈ હતી, આજની ડેટ હતી મારી યુએસજી કરાવવાની, સોનોગ્રાફી કરાવવાની. તો સોનોગ્રાફી કરાવવા ગઈ. એના પછી હું ઘરે આવી તો દાદી કે મેડિસિન લેવા જવાનું છે. તો પછી હું પાછી મેડિસિન લેવા માટે મેડિકલ સ્ટોરમાં ગઈ. પછી પાછી આવી તો બીજું કંઈક કામ હતું તો પાછી ગઈ. પાછી આવી પછી મારા ફ્રેન્ડ જોડે હું પાછી ગઈ. તો આજે 4 વખત મેં હોસ્પિટલના ધક્કા ખાધા છે. તો હું એટલી થાકી ગઈ છું ને કે મારામાં બિલકુલ તાકાત નથી કે આજે હું અહીંયાથી મારા ફ્રેન્ડના ઘરે જાઉં. પણ જવું જરૂરી છે, કેમ કે આજે છે ને થોડું સેલિબ્રેશન જેવું રાખ્યું છે નાનું. એટલે હું અને મારી ફ્રેન્ડ જ, બીજું કોઈ નહીં. એકચ્યુઅલી એના આજે 2 વર્ષ ઇઝરાયલમાં પૂરા થાય છે. 2 વર્ષ આજે આવી હતી ઇઝરાયલમાં, તો આજેના 2 વર્ષ પૂરા થાય છે. એટલે થોડું સેલિબ્રેશન જેવું રાખ્યું છે. જમવાનું બનાવ્યું છે એને સરસ. એકચ્યુઅલી મારે જ બનાવવાનું હોય, પણ એને બનાવ્યું છે. કંઈ નહીં, કેમ કે મને અહીંયા ટાઈમ નથી મળતો એટલા માટે. મારા ત્યાં કેવું છે કે ફેમિલીમાં પરમિશન નથી કોઈને બોલાવવાની, એટલે એના ફેમિલીમાં છે એટલે એને જમવાનું બનાવ્યું છે. તો હવે અમે લોકો થોડું સેલિબ્રેશન કરીશું. એન્ડ હું 3 દિવસથી એના ત્યાં ગઈ પણ નથી, કેમ કે એની તબિયત સારી નથી ને, એટલા માટે. તો હવે આજે હું એને મળવા બી જાઉં છું, એન્ડ સેલિબ્રેશન બી છે, જમવાનું બી બનાવ્યું છે. તો ફટાફટ હું અહીંયાથી બસમાં બેસીને જાઉં છું. તો ગાઈસ, આપણે બધા મળીએ થોડી વાર પછી. ગાઈસ, તો ફાઇનલી ગુંજનના ઘરે આવી ગઈ છું. એન્ડ ગુંજનની તબિયત નથી સારી, થોડી હજુ ખરાબ જ છે, પણ આવી ગઈ છું. એન્ડ આજે એને 2 વર્ષ પૂરા થઈ ગયા છે ઇઝરાયલમાં. ગુંજન, કોંગ્રેચ્યુલેશન. તું ખૂબ મહેનત કરે એન્ડ આગળ વધે અને ઇન્ડિયામાં આપણો બંગલો થાય. આપણે ઇન્ડિયામાં બંગલો બનાવીએ 1 કરોડનો. ના બાપા, 3 કરોડનો. 1 કરોડ નહીં. સો ગાઈસ, ગુંજને જમવાનું બનાવી દીધું છે. શું બનાવ્યું છે એ હું તમને બતાવું, વેઇટ. તો ગાઈસ જુઓ, ગુંજને રોટલી બનાવી દીધી છે, દાળ બનાવી છે, ભાત બનાવ્યો છે, એન્ડ મારી ફેવરેટ સબ્જી ભીંડી, જે મને બહુ જ ભાવે છે. સો ગાઈસ, ફટાફટ જમી લઈએ એન્ડ પછી આપણે બધા મળીએ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે. એન્ડ અમે લોકોએ તેમુમાંથી બીજો પણ ઓર્ડર કર્યો હતો, એ પણ ફાઇનલી આજે આવી ગયો છે. ગુંજન લઈને આવી છે. સો ગાઈસ, હું તમને બતાવું કે જે તેમુમાંથી ઓર્ડર કર્યો હતો એ પણ ફાઇનલ આવી ગયું છે. આ તો ખાસું બધું મંગાવીશ, જુઓ. અમે લોકોએ ખાસું બધું મંગાવ્યું છે. તો ગાઈસ, ફાઇનલી આ પણ આવી ગયું છે. તો હવે ઓપન કરીને જોઈશું કે શું છે આની અંદર. એકચ્યુઅલી આ વખતે મારું તો 2 કે 3 જ વસ્તુ મારી છે, બીજી બધી વસ્તુ ગુંજનની છે, ગુંજનના સિસ્ટરની છે. એ લોકોએ ત્યાંથી બેસીને ઓર્ડર કર્યો હતો. તો ગાઈસ, ચલો હું ઓપન કરું અને બતાવું કે શું મંગાવ્યું છે મેં. ઓકે, વેઇટ. સો ફાઇનલી અમે લોકોએ બીજું ઓર્ડર કર્યો હતો તેમુમાંથી, એ પણ કુરિયર આજે આવી ગયું છે. તો ચલો જોઈએ કે જે વસ્તુ મંગાવી હતી એ જ છે કે પછી બીજી છે. એકચ્યુઅલી આ બધું મારું નથી. હા, મારે તો અહીંયાથી ખાલી 3-4 વસ્તુ જ મારી છે. બીજી બધી વસ્તુ ગુંજનના સિસ્ટરની છે.
ગુંજન આખું ઓપન કરી દઉં છું, ચાલશે ને? પછી આપણે એની નહીં કરીશું. તો ગુંજનના સિસ્ટરની છે બધી વસ્તુ. અમે તો મારી ખાલી 3-4 જ છે. એ લોકોએ બી મંગાવ્યું છે. તો જોઈએ હવે વારા ફરતી શું શું આવે છે આની મેં. આ શું છે? ઓકે, નાઈસ. કોના માટે મંગાવ્યું? નૈના. ઓકે, આ ગુંજનની બેન માટે મંગાવ્યું હતું, નૈના માટે. હું જસ્ટ એને અભી અહીંયા જ રાખું છું આવી રીતે. તો આની મેં નૈના લખેલું ના આવ્યું. ના, નૈના લખેલું ના આવ્યું. ઓહ, આની અંદર જ બીજું પેક કરેલું છે. ચલો જોઈએ. એન્ડ ગાઈસ, આજે ગુંજને ઇઝરાયલમાં 2 વર્ષ પૂરા થયા છે. તો પ્લીઝ તમે બધા એને કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો કોમેન્ટમાં. એને 2 વર્ષ ફાઇનલી ઇઝરાયલમાં પૂરા થઈ ગયા છે. બસ અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી અમે લોકો અમારા દિવસો જલ્દી પૂરા થાય એન્ડ અમે અમારા સપના પૂરા કરીએ, મા બાપના બી. જુઓ ગાઈસ, ઇયરિંગ્સ જુઓ, સરસ છે ને? આઈ થિંક 2 મંગાવી હતી મેં, પણ એક જ આવી લાગે છે. પછી બીજી આ વ્હાઈટમાં છે. હું તમને ઓપન કરીને બતાવું. બહુ સરસ છે ગાઈસ. અમે લોકોએ જે મંગાવ્યું હતું ને તેમાંથી બહુ સરસ આવે છે. જો ગાઈસ, કેટલું સરસ છે. નાઈસ છે ને ગુંજન? નાઈસ. અમુક જ વાર એવું થાય છે કે આપણને જોઈએ એવું નહીં આવતું, પણ તેમાં આજ સુધી અમારી જોડે એવું કશું થયું નથી કે અમને જે પસંદ હોય ને મીન્સ કે જે સિલેક્ટ કર્યું હોય ને એ ના આવે, અધર આવી જાય, એવું નથી થયું. એટલે સારું છે, કેમ કે મોસ્ટ ઓફ અમે લોકો તેનુંમાંથી બધું મંગાવીએ છીએ. એટલે શું છે? ઓકે, આ મારું છે ને મશીન છે. આ પગનું છે મશીન. ઓકે, આ પણ બીજી ઇયરિંગ્સ છે. જો કે મારી અને તારા સિસ્ટરની બેની સેમ મંગાવી હતી. પછી આ શું છે? ઓકે, નાઈસ. આ પણ બ્લેકમાં આઈ થિંક મંગાવી હતી તારી સિસ્ટર. ના, આઈ થિંક નીલુએ મંગાવી છે બ્લેકમાં. એન્ડ આ બ્રેસલેટ. એન્ડ આ શું હશે? જોવું પડશે ઓપન કરીને. ઓહ વાવ ગાઈસ, જો કેટલું સરસ છે. નાઈસ. આઈ થિંક 2 છે, તારી તાર સિસ્ટરની અને મારી. શું છે? આ પણ એક છે આઈ થિંક. યસ, ઓફ કોર્સ. પણ છે શું? અહીંયાથી અહીંયા હેર જેવું છે. ઓકે. સરસ છે. ઓકે, એન્ડ આ લોકો નામ લખીને ના મોકલે કે આ હાર્દિકાનું છે, આ તબેનનું છે, એવું કેમ ના લખી મોકલે આ લોકોએ? તાર જેવો ગાંડો નતો ને એટલે. આ તો એનું છે. એલી. હા, હું આમ જ રાખું છું. હા, ઓકે. નવ પાછું પેક કરી દઉં કે અભી આમ રાખું પછી એને કરું પેક? ઓકે, પહેલા જોઈ લઈએ ને આપણે બધું કેમ શું છે. અને હું આમ જ રાખું છું. પણ ઓપન તો કર, શું છે? સો ગાઈસ, આ ગુંજનની સિસ્ટર, ગુંજનની બેનની છોકરીની છોકરી છે, એના માટેનું છે. એલી માટેનું છે. એલીનું છે. યાદ નહીં. આ બે એલીનું જ છે. એન્ડ આઈ થિંક હાર્દિકાનું છે. શાયદ રાઈટ, હાર્દિકાનું છે. યસ. નાઈસ, મસ્ત છે. નાઈસ ગાઈસ, આ મેં ઓર્ડર કર્યો તો મારું છે. સરસ છે મારું.
મેં કીધું ગાઈસ મારું બહુ નથી આજે, આ વખતે એક બે જ છે. એન્ડ આ પણ મારું છે, આ બી મારું છે વ્હાઈટમાં ગાઈસ. એન્ડ આ ગુંજનની એક બીજી સિસ્ટરનું છે, આ પણ એક ફ્રોક ટાઈપનું મંગાવ્યું છે. તો ગાઈસ અમે તેમાંથી આટલો ઓર્ડર કર્યો છે. બહુ સરસ આવે છે, અમે લોકો દર વખતે તેમાંથી જ ઓર્ડર કરીએ છીએ એટલા માટે. તો કંઈ નહીં, ચલો ફટાફટ આને પાછું પેક કરીને મૂકી દઈએ ગાઈસ. એન્ડ ગાઈસ તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે ગાઈસ, આપણે બધા મળીએ કાલે. એન્ડ હું મારું વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું ગાઈસ. ઓકે બાય, રાધે રાધે.